આજકાલ ઘણા બધા ભાઈ વિદ્યાર્થીઓ મને એમ પૂછતા હોય છે કે સર ભણવાથી શું થાય, તો હું ખાલી એને એક સામે એવો સવાલ પૂછું કે ભણવાથી શું ન થઈ શકે. આજકાલ તમે સોશિયલ મીડિયા પર જુઓ ને તો તમને ખ્યાલ આવે કે સાહેબ અત્યારે છે ને એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભણેલા તો ખાલી નોકરી જ કરે, પણ વાસ્તવિકતામાં એવું હોતું નથી. તમે એકવાર ગૂગલ પર સર્ચ કરજો, અત્યારના ભારતના સૌથી મોટા મોટા જે બિઝનેસમેનો છે, એ પછી મુકેશ અંબાણી હોય, એ પછી રતન ટાટા હોય કે એ પછી ગૌતમ અદાણીજી હોય, બધાએ પોતાનું ગ્રેજ્યુએશન મેળવેલું છે, ભણીને આગળ વધેલા છે. કેમ? કારણ કે એ લોકો પાસે આવડત છે, કંઈક ને કંઈક એ લોકોની પાસે સ્કિલ્સ છે. આજુબાજુ પણ તમે જોઈ શકો છો ઘરની કે સાહેબ આપણે આજુબાજુ ડોક્ટર્સ હોય, વકીલો હોય, ટીચર્સ હોય, પોલીસ ઓફિસર્સ હોય, આઈએએસ આઈપીએસ હોય, બરાબર, જેટલા પણ લોકો છે બધાય પોતે ભણીને આગળ વધીને પોતાની વેલ સેટ લાઈફ જીવી રહ્યા છે, બરાબર છે. એટલે જ બાબા સાહેબ આંબેડકરે આપણને કીધું હતું કે સર શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ નાખશે જ. આવી ગયો સરસ.